બિંદિયા, શું છે આ બધું? અને તારા ફોન કેમ બંધ આવે છે? અને ભાવિકા, આ કેવા કપડા પહેર્યા છે તે? અને તારો પણ ફોન બંધ આવે છે. હા, ઈ ફોનમાં ચાર્જિંગ નથી. બંનેના ફોનમાં સાથે ચાર્જિંગ પૂરું થઈ ગયું. બોલો. આ વાત કઈ ગળે નથી ઉતરતી મને. ના ના, એવું ન હોય. ખરેખર એવું થયું હશે. હા, બે એક હારે. પણ એવું બની શકે, એવું થોડું છે ન થાય. પેલા ઈ કયો ને, તમે બે ગયા તા ક્યાં? ઈ કયો પેલા. આ થેલા ને આ બધું શું છે? કઈક સમજાય એમ તમે ફોડ તો પાડો બે જણા. તમને લાગતું નથી મમ્મી, આટલા બધા ઠેલા ભરાઈ ગયા છે ને આ બધું છે ક્યાંક જવાની તૈયારી હશે એમ? મને તો લાગે છે ઓલી વાત સાચી જ છે. ના ના બેટા, એવું ન હોય. હા. કે કાંઈ એમ ઘર છોડીને થોડી જાય. હા, તો આવડા મોટા ઠેલા લઈને ક્યાં જાય છે? જોતો એમાં જોજો અંદર. બેટા, તમે આ ઠેલા લઈને કઈ બાજુ ગયા હતા? મમ્મી, પપ્પા, મને માફ કરી દો. હિતેશ, પ્લીઝ મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે મારાથી નહીં, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મમ્મી પ્લીઝ, હિતેશને સમજાવો ને, અમને માફ કરી દે. પણ તું માફી શેની માંગે છે એ વાત તો કર. પેલા પેલા તમે પ્રોમિસ કરો કે અમને માફ કરી દેશો. મમ્મી, શેની માફી હોય? મેં તને પહેલા જ કહ્યું ને, આ એ જ વસ્તુની માફી મગાવે છે હવે. પણ બેટા, એને બોલવા દે પેલા, તો જ ખબર પડશે ને કે સાચી વાત શું છે ને ખોટી વાત શું છે. હા, ચા બોલો. શું થયું છે? તું માંડીને વાત કર એટલે પછી અમને ખબર પડે. મમ્મી, હિતેશ, અમે બે એક જગ્યાએ ફસાઈ ગયા છીએ. શું? મને ખબર જ હતી પપ્પા. તો બેટાને પૂરું બોલવા તો દે. પણ મિત, મમ્મી પપ્પા, તમે આ વાત સાંભળીને અમને માફ તો કરી દેશો ને? પણ વાત તો કર, શું થઈ છે એટલે ખબર પડે ને અમને. એમાં એવું છે ને કે તમારી સાથે ઝઘડો કરતા કરતા બિંદિયાના મગજમાં એક વિચાર આવ્યો. એટલે એને એવું કીધું કે મિતેશભાઈ કઈ કમાતા નથી અને એ જે જોઈને એની સાથે મેરેજ કર્યા હતા ને, એ મળ્યું આ ઘરમાં એને કાંઈ નથી મળ્યું. એના શોખ, એની ઈચ્છા, એને જે કપડાં, એને જે શોખ છે ફરવાનો, જેટલા એના શોખ છે એક પણ એને પૂરા નથી થયા. અને મિતેશભાઈની જોબ પણ વહી ગઈ. અને મારે પણ એવી જ હાલત હતી. હિતેશ એકલા કમાય છે, ઘરમાં આટલા જણા ખાવા વાળા છે, અને સાથે સાથે તમારા લોકોની દવા, તમારા લોકોના હોસ્પિટલ રિપોર્ટ કન્ટિન્યુ ચાલુ હોય. એટલે મને પણ શોખ હોય ને, મારી પણ કેટલી ઈચ્છાઓ હોય. અને આ બધાના લીધે અમે લોકોએ એક વખત નક્કી કર્યું કે આપણા શોખ પૂરા કરવા માટે આપણે કોઈ પૈસાવાળા છોકરાને ફસાવી અથવા તો એની સાથે પ્રેમ કરી અને આપણા બધા શોખ, મોજ શોખ છે એ બધા પૂરા કરી દેશે, જે આપણા ઘરવાળા નથી કરતા. જોયું ને મોજ શોખ માટે શું શું કરે છે. પણ અમને નહોતી ખબર કે ખબર નહીં ત્યારે છે ને સાચે અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અમને કંઈ જ દેખાતું નથી, એટલે અમે આવડી મોટી ભૂલ કરી નાખી છે. બેટા, હવે તમને સમજાણું ને કે હવે લોકો તમે શું કામ બધું પૂછતા હતા. પપ્પા, તમે સાચા હતા. મમ્મી, અમારાથી ભૂલ થઈ ગઈ. મને એ છોકરાએ કીધું હતું કે હું તને લઈને અમેરિકા જઈશ. એટલે મેં બધા મારા દાગીના અને બીજા મમ્મીના થોડાક દાગીના હાથમાં આવ્યા ને એ બધા વેચી અને પૈસા ભેગા કરી 5 લાખ જેવું એ છોકરાને આપી દીધું. તે શું કર્યું? આ તને ખબર છે કે શું કર્યું? ઈ બધા દાગીના બધું ફાને ફાટ્યા કરી નાખ્યું. અને આ શું મારે છે ને મમ્મી, જો આ ચોખ્ખું કહી દઉં છું, મારે આ ઘરમાં જોતી નથી આવે. પણ હિતેશ, મારી વાત તો પૂરી મારે કર. કઈ સાંભળવું જ નથી. પણ હવે કાલ સવારે આવું તેની કોણ ગેરંટી દે છે? પણ હવે હું નહીં કરું આવું. આ મારી ભૂલ થઈ ગઈ છે. મને તારા ઉપર જરા કઈ ભરોસો નથી. ધેટ્સ ઇટ. પણ મમ્મી, તારા મોજ હતા તો તારે મને કેવું તું. હું તને વેસ્ટર્ન કપડાં પહેરવાની ના ન પાડત. તારે ક્યાંય જાવું તું મને કે હું ના ન પાડત.
હું એવું તો છે નહીં કે હું નોકરી કરું છું તો હું ક્યાંય નીકળી ન શકું, ક્યાંય જઈ ન શકું. હું મારી મજબૂરી છે, મારી એક જિમ્મેદારી છે જે હું નિભાવતો હતો. અને તારે જો એટલું જ બધું હોય ને હવે કરવું જ છે તારે તો જા તું એ છોકરા ભેગી જા. કોણ રોકે છે તને? છૂટી કરી તને, જા. હિતેશ, પપ્પા સમજાવો ને. મિત, ભાભી જ નહીં, મેં પણ મારા દાગીના વેચીને અને જે પૈસા મેં સેવિંગ કર્યા હતા એ બધા જ એ છોકરાને દઈ દીધા છે. વાહ, આ તો સાથે રહ્યું ને એ જ શીખો. હવે પ્લાનિંગ તો તારો જ હતો. અને ખરાબ કામનું ખરાબ પરિણામ જ હોય. પણ મિત, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. શું કામે હવે શું માફી માંગીને ફાયદો છે તમારા લોકોને? તમારે તો આબરૂ જોઈ છે, હાઈફાઈ શોખ છે તમારા. અમે તો કોઈ પૂરા ન કરી શકીએ. શું કામ? કેમ કે મારી પાસે નોકરી નથી, ભાઈને જોબમાં પ્રોબ્લેમ છે, એટલે તમારો શોખ અમે તો પૂરા ન કરી શકીએ. અમે ભલે ગામમાંથી પૈસા ગમે એમ કરીને લઈ આવીએ ઘર માટે, પણ તમારે ક્યાં કદર છે? તમારે તો મોજ મસ્કરી કરવી છે, કરો અને ભોગવો. અમારા 5 પૈસાના રિપોર્ટ અને પપ્પાની મામૂલી દવાના પૈસા સામે તમે અમને કેટલું બધું સંભળાવતા હતા. અને હવે તમે બે પોતપોતાના પૈસાનું શું કર્યું? ક્યાં નાખ્યા પૈસા? જોઈ લીધું પરિણામ? મમ્મી, તમે શું કામ ટાઈમ બગાડો છો? ભાઈ કહી દ્યો. જો મમ્મી, તું એને માફ કર, પપ્પા તમે એને માફ કરો, પણ હું માફ કરવાનો નથી. અને મારે તો હું એમ કહું છું આ જોતી જ નથી હવે. તારે જે છોકરા ભેગું જાવું તું ને, તું એના ભેગી જતી રહે, જા. અને તું પણ તારા જે શોખ પૂરા કરે છે ને, બરાબર, એ જ છોકરા ભેગી તું પણ જાવ, ખબર પડે. પણ મિત, એમાં એવું છે કે જે છોકરો મારી સાથે હતો ને, તે જ છોકરો ભાભી સાથે પણ હતો. વાહ, એટલે તું કહેવા શું માંગે છે? હા પપ્પા, અને એ જ છોકરાએ અમારી સાથે ફ્રોડ કર્યો છે અને બધા જ પૈસા લઈને તે જતો રહ્યો છે. અને એ વાતની ખબર અમને અત્યારે જ પડી. જ્યારે અમે બે એક જ જગ્યા ઉપર મળ્યા ને, ત્યારે અમને ખબર પડી કે એ અમારા બે સાથે રમત રમતો હતો. એ એક જ છોકરો હતો. રમત જ રમે ને, એને ખબર જ હોય. અને તને આટલી બધી હોશિયારો છે તો એ પણ ખબર ન પડી કે એક જ છોકરો છે. પણ પપ્પા, અમે ક્યારે એકબીજાને એ રીતની વાત જ નથી કરી કે અમને બેયને ખબર જ નહોતી કે એને કોઈ છોકરો મળી ગયો છે, કે મને નહોતી ખબર. અને અમે બે એકબીજાથી અજાણ હતા. પણ એ છોકરાએ અમારી બેય સાથે ગેમ રમી અને બેય પાસેથી પૈસા પડાવ્યા, બેયને લાલચ આપી અને દગો દીધો અમને. આ મોજ શોખ લાલચનું પરિણામ શું આવ્યું એ ખબર પડી તમને? અમે જ્યારે તમને સમજાવતા હતા કે બેટા ઓછા પૈસા છે તો એમાં એ રીતે મેનેજ કરીને રહ્યો, ત્યારે તો અમારી વાત તમને ટોણો લાગતી હતી ને કે અમારી આ લાઈફમાં તમે ખટપટ ન કરો, બે જણા ડોશા ડોશી શાંતિથી બેઠા રહ્યો, ઘરમાં રહેવું હોય તો અમે કઈ એમ કરવાનું, ત્યાં સુધીની વાત આવી ગઈ હતી આ બેના મોઢે. મમ્મી, જે કાંઈ હોય તે હવે તો બંને જાય જ છે ને, પછી હું છે વેપારે છે. પ્લીઝ, મારે નથી જોતી. મિત, પ્લીઝ, છેલ્લી ને પેલી ભૂલ છે મિતા. અમે માફી માંગી લઈ તમારી. હા, અમને માફ કરો કે અમે તમારી ઉપર વિશ્વાસ કર્યો. મમ્મી, પપ્પા, તમે પ્લીઝ સમજાવો નહીં. હા બેટા. હિતેશ, બેટા, એને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે તો હવે તમારો આ નિર્ણય યોગ્ય નથી. હવે એ માફી માંગે છે ને. અને પપ્પા, એક વસ્તુ છે કે અમે ક્યારેય કોઈ એવું ખરાબ વર્તન અમારે એની સાથે નથી થયું. ખાલી એ છોકરો મારી સાથે ફોનમાં વાત કરતો હતો અને બસ એક વખત અમે એ લોકો ગાર્ડનમાં મળ્યા હતા. બાકી છોકરાને મેં ટચ પણ નથી કર્યું. એટલે હિતેશ, પ્લીઝ તું અમને માફ કરી દે પ્લીઝ. ભાઈ, તમે ગમે એટલું સાચું બોલો, અમને વિશ્વાસ ન આવે. વ્યવહારે છે મિત, પ્લીઝ. એ તો આજે નહીં, કાલે નહીં. અમે તમારી પર વિશ્વાસ રાખીએ અને તમે આવું કરો. વિશ્વાસનું શું પરિણામ મળ્યું? આ પરિણામ જો. ભાવિતા, બિંદિયા, એક છોકરી ઉપર છે ને બે કુળની આબરૂ હોય. તમારા મમ્મીના ઘરની આબરૂ અને તમારા સાસરાની આબરૂ. તમે જે પગલું ભર્યું છે ને એનાથી બે કુળને નીચે જોવા જેવું થયું છે. હવે અમે શું કરીએ તમારું એ તમે જ કહી દો અમને. અમે તમારી માફી માંગી છે, બસ અમને માફ કરી દો. બીજું અમારે કંઈ નથી જોતું. તમે જેમ કહેશો ને એમ કરશું, તમે જેમ કહેશો એમ રહેશું. અમે આટલો વખત
તમારા બેયની વાત માનીને હિતેશ અને મિતેશને એક પણ વાત નથી કરી, એક પણ વાત. અમને એમ હતું કે આજે સુધરશે, કાલે સુધરશે, પણ ના, તમારા તો દિવસે દિવસે વધતા ગયા છે ત્રાગા. અને જો હવે પરિણામ શું આવ્યું? અને તમે હવે માફી માંગો છો અમારી. જ્યારે ત્યારે અમે તમને સમજાવતા હતા ત્યારે તમારા મગજમાં નહોતું બેસતું, અને હવે એમ કહો છો કે અમે બે દીકરાને સમજાવીએ. મીઠા, ભલે તું સાચી છો, પણ ગમે એમ તો આપણી આ ઘરની વહુ છે, એને આપણે આમ જાકારો ન અપાય. હા પપ્પા. બેટા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને? એમને બસ પપ્પા, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. ચાલે ચાલ ચાલ મિતેશ, ચાલ 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 Please. ચાલ મિતેશ, હાલો તમે આ બંને ખોટું કરી રહ્યા છો. મિતેશ, મિતેશ, તું સમજાવ ને એમને. બેટા, તમે આ સારું નથી કર્યું દીકરા. પપ્પા, એને છે ને 24 કલાક રહેવા દઉં. અમે જાણી જોઈને જ આવું કર્યું છે. હા, પણ બેટા આમ ઘરની બહાર જો એની ભૂલ સમજશે નહીં તો એનો પશ્ચાતાપ કેમ થશે? એ ભૂલ સમજાવવા માટે કંઈક તો કરવું જોઈએ કે નહીં? અને મમ્મી પપ્પા તમારા સંસ્કાર છે અમારા એની ભૂલ અમે કરશું આ તો થોડો ટાઈમ બહાર રહેશે ને આપોઆપ શીખી જાય અને ભૂલ તો દરેકથી થતી હોય છે. અરે બેટા, ભગવાનને કરવું ને હવે બધું સરખું થઈ જાય. બસ પણ બેટા, તમે લોકો અહીં પાછળ જાઓ, નહીંતર કે ખોટું પગલું ભરી લેશે ને તો ન થવાનું થઈ જશે. હા, જોયા એવું કંઈ કરશે નહીં, પણ છતાં અમે જાય છીએ. ભલે બેટા. હા, ચાલ. ધ્યાન રાખજો અને ફોન કરજો.